વિરમગામમાં સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। વિરમગામના ગામડાઓમાં ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો। ભારે વરસાદ બાદ ઉપરવાસનું પાણી ગામડાઓમાં ફરી વળતા તારાજીના દ્રશ્યો। ખેતરોમાં પાણી ભરાતા પાકમાં વ્યાપક નુકસાન થયું છે। ડાંગર, કપાસ, કઠોળ સહિતના પાકમાં વ્યાપક નુકસાન થયું છે। અનેક ગામોમાં કાચા મકાનોને પણ ભારે નુકસાન થયું છે। ઘોડા તુલેટા, જેતપુરમાં પણ ખેતરો પાણીથી તરબોળ થયા છે। અસલગામ, ઝાલમપુરા, લિયામાં ખેતરો પાણી થયા છે। વાસવા, વાસણ, કમીજલમાં પણ ખેતરો પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। ઓગણ, કુમારખાણ ગામે ખેતરો જળમગ્ન થયા છે। તો ભારે વરસાદ અને ઉપરવાસના વરસાદી પાણીને લઈને વિરમગામનો આ સમગ્ર નળકાંઠા વિસ્તાર જળમગ્ન થયો છે। વિરમગામ નળકાંઠાના અનેક ગામના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। દૂર દૂર સુધી ખેતરોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ખેતરો વરસાદી પાણીથી ઊભા પાક છે આખા ડૂબી ગયા છે। તો વિરમગામ નળકાંઠાના અનેક નાના રસ્તાઓ ઉપરવાસના પાણીથી સંપર્ક પણ તૂટ્યા છે। અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ અને ઉપરવાસના વરસાદી પાણીથી વિરમગામના આ તારાજીના દ્રશ્યો। વિરમગામ પંથકમાં ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોને આ વર્ષે મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। કુદરતી આકાશી આફતે ખેડૂતોના મોટા ભાગના ખેતરો જળબંબાકાર કરી મૂક્યા છે। વિરમગામ પંથકમાં આક્રોશ વરસાદે વિનાશ વેર્યો છે। આ દ્રશ્યો વિરમગામના છે કે જે રીતે સતત વરસાદ અને ઉપરવાસમાં વરસાદ વરસ્યો તેને લઈને ખેતરો છે આખા જળમગ્ન થયા છે, બેટમાં ફેરવાયા છે। જે ઊભો પાક છે આખો ધોવાઈ ગયો છે। ખેડૂતોને પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે। સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને કારણે આકાશી આફતને કારણે ખેતીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। અમે છીએ વિરમગામ તાલુકાના નળકાંઠાના વિવિધ ગામોમાં। આ તમે જોઈ શકો છો દૂર દૂર સુધી આખા જે ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે। ડાંગર છે, કપાસ છે સહિતના એરંડા છે સહિતના જે પાકો છે જેને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે અને સમગ્ર અહીંયાના અનેક ગામોમાં સંપર્ક પણ તૂટાયા છે। આપ જોઈ શકો છો દૂર દૂર સુધી તમને દેખાડવાના પ્રયત્ન કરીશ અને દૂર દૂર સુધી ખેતરોમાં હજી પણ પાણી ઉપરવાસના આવી રહ્યા છે અને ખેતરો જળબંબાકાર બન્યા છે। ત્યારે અહીંના આપણે જે ખેડૂતો સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું કે આની સ્થિતિ શું છે અને કેટલા પાકને નુકસાન છે। અમારા ખેતરો બધા પાણીમાં ભર્યા છે। ડાંગરમાં નુકસાન છે, એરંડામાં નુકસાન છે, તુવેરમાં નુકસાન છે। આ બધી મોટી નુકસાની છે। સરકારને વિનંતી કે વહેલી તકે અમને સહાય કરે। અમુક ઘણા બધા પાક છે અને વરસાદના કારણે ગામને ઘણું બધું નુકસાન થયું છે। તો નુકસાનના કારણે ડાંગર તો ફેલ જ થઈ ગઈ છે અને સરકારશ્રીને એવી વિનંતી છે કે અમારા ગામને વળતર રૂપી ક્યાંક ફાળો એવી અમારી વિનંતી છે। સરકારને એવી વિનંતી કરવી કે અમને આપે ને સહાય આપે ને લોકો જીવે ને કે આ રસ્તા બધા બંધ છે। ખાવા પીવામાં તો લેવાનું કંઈ લેવા જવાતું વિરમગામ નથી। મકાને પડી ગયા છે, ડાંગર છે, ડાંગરે ઉપર પાક નિષ્ફળ ગયા છે। આવું કેવું છે। તો આપ જોઈ રહ્યા છો અહીંના જે ખેડૂતો સાથે આપણે ગ્રાઉન્ડ ઝીરો પર અત્યારે એમની સાથે વાત કરીને અત્યારે તમે જોઈ શકો છો દૂર દૂર સુધી અત્યારે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો જોવા મળે છે। આજુબાજુના જે ઘોડા છે, થુલેટા છે, અસલગામ છે, વાસવા છે સહિતના જે ગામ છે, છેટ નળકાંઠાના જેજરા, વેકરિયા સહિતના જે ગામ છે, કાયલા, વેકરિયા સહિતના જે ગામો છે જ્યાં દૂર દૂર સુધી આવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે અને આના કારણે ખેતીને પાકને મોટું નુકસાન થયું છે। કપાસ હોય કે ડાંગર હોય કે એરંડા હોય કે સહિતના જે મગ, મઠથી સહિતના જે પાકો છે તેને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતો અત્યારે હાલ સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે। પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, નળકાંઠા, વિરમગામ।